ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ. જે માણસ નેકીમાં સુદૃઢ છે તે જીવન સંપાદન કરે છે, પણ ભૂંડું શોધનાર પોતાનું જ મોત આણે છે. નીતિવચનોનું પુસ્તક 11મો અધ્યાય અથવા 11મું ગીત 19મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા મહાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. માણસ છે એટલે સીધી વાત છે, જીવ છે અને જીવન પણ છે. અને જીવન છે એટલે સ્પષ્ટ વાત કે મોત અથવા મરણ કે મૃત્યુ પણ બેશક આવશે જ. જે માણસે કોઈ પણ રીતે સ્વીકારવું રહ્યું, કારણ કે તે અનિવાર્ય છે. જો કે જીવન બધાને ગમે છે, પણ મરણ અથવા મરવું કોઈને નથી ગમતું. પણ આપણ જીવોને ગમે કે ન ગમે તેથી કોઈ ફરક પડતો નથી. લાખ કરે ચતુરાઈ, કિંતુ કોઈ પણ જીવ એને ટાળી શકશે નહીં અથવા ટાળી શકતું નથી. પણ અહીં વચનમાં જે વાત કરવામાં આવી છે તે કોઈ પણ સામાન્ય જીવન મરણની વાત નથી, પણ શાશ્વત એટલે કે સદાકાલિક જીવન અને સદાકાલિક મોત અથવા મરણની પણ વાત કરવામાં આવી છે. અને એ માટે મુખ્ય બે બાબત તરફ ગીત કરતાં આપણું ધ્યાન દોરે છે અથવા તો કેન્દ્રિત કરે છે. પહેલી બાબત, નેકીમાં સુદૃઢ રહો અને જીવન સંપાદન કરો. અથવા બીજી બાબત, ભૂંડાઈ શોધો અને મોત આણો, મતલબ કે આપણી સમજણ પ્રમાણે મરો. હવે આગળ જોયું તેમ અને ફરી કહીશ કે આ સદાકાલિક જીવન તથા સદાકાલિક મરણની વાત છે. આ જીવન જે દેવની કૃપાથી મળ્યું છે, તેમાં ઈશ્વરની કૃપાથી મળેલ સમયનો સદુપયોગ કરતા નેક બનો. નીતિવચનોના પુસ્તકમાં નેક, નેકી, નેકીવાન વિશે ઘણા બધા વચનો છે અને ઘણું બધું કહેવામાં આવ્યું છે. અને એ સ્પષ્ટ કરે છે કે નેક બનો, નેકીવાન બનો, નેકીના કૃત્યો કરો, નેકીમાં સુદૃઢ બનો, નેકીવાન જીવન જીવો. અને તો જે જીવન આપવાનું ઈશ્વરે વચન આપ્યું છે તે કે જ્યાં નિરંતર ઈશ્વરની હાજરી અને કેવળ નિર્મલ આનંદ, આનંદ અને આનંદ સિવાય બીજું કંઈ ના હોય, એ તમે હું આપણે સંપાદન કરી શકીશું, મતલબ મેળવી શકીશું. અન્યથા ભૂંડાઈ શોધી, ભૂંડાઈમાં જીવી, ભૂંડાઈ કરી સદાકાલિક મરણ કે જ્યાં કેવળ દુઃખ, પીડા, રુદન, આંસુ છે, એમાં આવી પડીશું. દેવ બાપે આપણા માટે બંને વિકલ્પ ખુલ્લા રાખ્યા છે, કોઈ જબરજસ્તી નથી. બંનેના સારા માઠા પરિણામ આપણી આગળ ખુલ્લા છે, પ્રગટ છે, મૂક્યા છે. પસંદગી આપણી છે અને આપણી પસંદગી પર આપણા ભાવિ જીવન, મરણ, અનંત જીવન કે અનંત મરણનો મદાર છે. અને આપણા ઈશ્વર કદાપી નથી ઈચ્છતા કે આપણે નાશમાં જઈએ, સદાકાલિક મરણમાં જઈએ, બલકે તે ચાહે છે આપણે જીવનમાં પ્રવેશીએ, આપણને જીવન મળે અને તે ભરપૂર મળે, અનંત જીવન મળે. વાલો, શારીરિક જીવન છે એટલે શારીરિક મરણ પણ આવશે જ. પણ આ શરીરમાં છીએ, જીવન છે ત્યાં સુધીમાં મળેલ તકનો લાભ ઉઠાવી નેકીમાં સુદૃઢ બની સદાકાળનું જીવન સંપાદન કરી લઈએ, કે જેથી કરીને શારીરિક મરણની સાથે સદાકાલિક મરણ ન થાય.
શારીરિક મરણની સાથે અનંત મરણ ન થાય. આનંદ કે દુઃખ એ આપણે પસંદ કરવાનું છે. જ્યાં રડવું ને દાંત પીસવું થશે, ચોઇસ ઇઝ યોર. પ્રભુ સમજવા કૃપા આપો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપની ઈચ્છા અને યોજના અનુસાર અમે તમારા બાળકો જીવન, ભરપૂર જીવન, અનંત જીવન પસંદ કરીએ અને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહીએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.